નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જંબુસર તાલુકાના જંત્રાણ ગામે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના સ્મૃતિ દિન નિમિત્તે વિશાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 26 ઓગસ્ટના રોજ જંબુસર વિભાગના અક્ષર પ્રદેશ અંતર્ગત જંત્રાણ સ્થિત વિદ્યાકુંજ વિદ્યાલય ખાતે 221 અમરીશ પરિવારોની શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં હરિધામ સોખડાથી વડીલ સંતવર્ય પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પ્રાદેશિક સંત પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામીજી સહિતના સંતો અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંતોએ હરિપ્રસાદ સ્વામીજીના જીવન મૂલ્યો, સત્સંગ અને સેવાના કાર્યો અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. મોટી સંખ્યામાં અમરીશ પરિવારો અને હરિભક્તોએ સત્સંગ સભામાં લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અને હરિપ્રસાદ સ્વામીજીના સ્મૃતિ દિનની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સજાદ સાઈ મહારાજ જી કે, હરિપ્રસાદ સાઈ મહારાજ જી કે, પ્રેમ સ્વરૂપ સાઈ મહારાજ જી કે, આત્મીય સમાજની જય, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં જંબુસર વિભાગના ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે જેમને દીક્ષા આપી છે એવા ગ્રહસ્થ અમરીશ ભક્તો અને તેમના ઋષિપત્નીઓ એવા ભક્તોની સભાનું આજે અહીંયા જંત્રાણ મુકામે આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષ ભગવાન શ્રી સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી ગ્રંથ આપ્યો, વડતાલ ધામમાં રહીને જે શિક્ષાપત્રી લખી, એ શિક્ષાપત્રી લખાયાના 200 વર્ષ પૂર્ણ થાય છે એનું આ વર્ષ છે. ત્યારે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષની ઉજવણી નિમિત્તે પ્રગટ ગુરુ હરિપ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજનો આદેશ છે કે શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સદ્ધર્મ અને સદ્વિદ્યા પ્રવર્તનની આજ્ઞા કરી છે. ત્યારે જે વિશેષ આનંદની વાત છે, ત્યાં શાળા સંકુલ એક વિદ્યા તીર્થ છે અને ત્યાં આવા જીવન તીર્થો સમાન ભક્તોનું નાનું એક સ્નેહ મિલન અને સત્સંગનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. એ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે ગુરુ હરિ સ્વામીશ્રીનો એ સંકલ્પ છે કે શિક્ષાપત્રીના આદેશ અનુસાર ગામો ગામ, ઘરો ઘર સુધી શિક્ષાપત્રીનો સંદેશ વ્યાપક બને. શિક્ષાપત્રીમાં આપણે જોઈએ તો એવી અદ્ભુત આચાર સંહિતા છે, જેના માટે આપણા પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે એવું કહ્યું કે આ દેશ આઝાદ તો થયો, પણ આઝાદી પછી આ દેશના તમામ નાગરિકો જો આ શિક્ષાપત્રીનું પાલન કરે તો સરકારને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ ફોર્સ કે બીજા કોઈ પણ કાર્યક્રમની જરૂર ના પડે. એ શિક્ષાપત્રીની અંદર લગભગ આપણા જે કાયદાની કલમો છે એમાં એમ કહેવાય છે કે લગભગ 400+ કાયદાની કલમોનો એમાં સમાવેશ થઈ જાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ એવા વિઝનરી બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રભુ આ ધરતી પર આવ્યા અને એમને જે શિક્ષાપત્રી આપી એ સર્વે શાસ્ત્રના દોહન જેવી આપી અને એમાં ગ્રહસ્થ ભક્તોના નિયમો આપ્યા, ત્યાગી સંતોના નિયમો આપ્યા, અનેક પ્રકારે સંપ્રદાયના બંધારણ માટે આચાર્ય કુળના નિયમો આપ્યા. એવી રીતે અદ્ભુત નિયમો આપ્યા છે. એટલે ગુરુ હરિ સ્વામીશ્રી કહે છે કે જીવનમાં ભગવાનના પવિત્ર સંતની આજ્ઞા મુજબ જીવીએ અને શિક્ષાપત્રી પ્રમાણે જીવનનો વ્યવહાર કરીએ તો જીવનમાં કોઈ મુશ્કેલી આવે નહીં. ત્યારે શ્રાવણ માસના આ પવિત્ર દિવસે આપણે એમ કહી શકીએ કે રક્ષાબંધનનો પવિત્ર ઉત્સવ આવી રહ્યો છે. એની પૂર્વ સંધ્યા જેવા દિવસે જંત્રાણ ગામની આ પવિત્ર ધરતી ઉપર જ્યાં ભગવાનના એવા પવિત્ર સંતોના અનેકવાર પગલાં થયા છે, આ વિદ્યાતીર્થ એવું છે કે જ્યાં પણ પગલાં થયા છે એવી પવિત્ર તીર્થદૂપ ધરામાં શ્રી ઠાકોરજી તથા ગુરુદેવ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને પ્રગટ ગુરુ હરિપ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના શ્રી ચરણોમાં અંતરથી એટલી જ પ્રાર્થના કરીએ. વર્તમાન સમય ખૂબ જ મુશ્કેલીવાળો સમય છે કે જ્યાં શિક્ષાપત્રીના આદેશોના પાલનની ખૂબ જ જરૂર છે. ઘર પરિવારમાં ફેમિલી વોર્મિંગ છે તો બહારના વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગ છે. એવી પરિસ્થિતિમાં જો કોઈ બચાવી શકે તો આ નિયમ એનું પાલન જ આપણને બચાવી શકે એમ છે. તો સૌને એ નિયમ પાળવા માટે જાગૃતતા આવે અને નિયમ પાલન કરીને સૌ સુખિયા થાય એક પ્રભુચરણને, ગુરુ હરિચરણને અંતની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.